તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદના શાહીબાગમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર હિતેશ બારોટ, દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ભરત બારોટે સામેલ થઈને વૃક્ષારોપણ કર્યું હતું અને ભરત બારોટે છેલ્લા 35 વર્ષથી સતત પર્યાવરણના જતન માટે પ્રયાસો કર્યા છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ગ્રીન કવચ વધારવા માટે તંત્ર દ્વારા 50 લાખ વૃક્ષો વાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તેમણે લોકોને પણ વૃક્ષો વાવીને આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મને ભરતભાઈ જે રીતે વર્ષોથી આ વૃક્ષ વાવવાનું કામ કરે છે, પાર્ટીના સૌ કાર્યકર્તાઓની સાથે રહી છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી જે રીતે હું એમને નજીકથી જોયા પહેલી ચૂંટણીથી આજ સુધી એમનો વૃક્ષ વાવવાનો, વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈને દરેકે પ્રેરણા લેવી જોઈએ। અમદાવાદ જે રીતે 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, એ લક્ષ્યાંક આવા જ નેતૃત્વમાં કરી શકાય, જે લોકો પોતાની સોસાયટી, મહોલ્લામાં અને આજુબાજુના વિસ્તાર માટે સૌથી વધુ વૃક્ષ વાવવા જોઈએ, તો જ અમદાવાદ હરિયાળું બનશે। અને અમદાવાદ હરિયાળું બનાવવામાં સૌ નાગરિકોને અપીલ છે કે આ જ રીતે આ થીમથી વધુને વધુ વૃક્ષો વાવીએ। એના કારણે આજે પ્રજાકીય જાગૃતિમાં ઘણો વધારો થયો છે અને એના કારણે તંત્રએ જાગૃત થઈને પોતાના તરફથી જે પ્રયત્નો થાય છે, આજે કોર્પોરેશન 50 લાખ લગાવે છે, એકલું અમદાવાદ નથી, બધા જ મહાનગરપાલિકાઓની અંદર વૃક્ષારોપણનું સઘન કામ થઈ રહ્યું છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સરકારના અનેક વિભાગો હવે વૃક્ષારોપણ પર વધારે કેન્દ્રિત થયા છે અને આમાં પ્રજાએ જેમ કીધું એમ મેયર સાહેબે એમ પ્રજાએ જોડાવવું પડે, જનભાગીદારી જોડવી પડે, તો જ આ કાર્યક્રમ આગળની પેઢી માટે સક્સેસ થાય।